કાંઈ થોડુંક જે બચ્યું કદાચ અક્ષયવટમાં ગુરુ પ્રેરણા કરશે તો કહીશ. બાકી 5 વડની વાતો આપણે વિશ્રામ વડની વાતો ટૂંકમાં લેવી છે. વિશ્રામનું મૂળિયું શું? આપણા બધાના અનુભવો જુદા જુદા હશે. આ વિશ્રામનો જે વડલો છે, કબીર સાહેબને કહું છું, એનું મૂળ કયું? વિશ્રામ ક્યાંથી ઉગે? બધાના અનુભવ જુદા હોઈ શકે. મેં પહેલે દિવસે નિવેદન કર્યું કે મારા માણસનો એક કબીર વડ છે જે મને લાગે છે તે એ તમારે સ્વીકારવાની જરૂર નથી. તમારા બધાનો અહીંયા ઘણું એવું ચિંતન આવે છે કે અમને કબીર સાહેબ વિશે આમ લાગે છે, અમને આમ લાગે. એ બધાનો સ્વીકાર છે, સૌને પોતપોતાની રીતે લાગે. ઘણું બાપુ તમને ખબર ન હોય, કબીર આખા કબીર રાજમાર્ગને ખબર ન હોય, મને જરાય ખબર ન હોય, એવું કાઢ્યું છે. અમને આમ લાગે છે, અમને આમ લાગે છે. સૌનું સ્વાગત છે. બાપુ તુલસીદાસજીનો સમગ્ર રામચરિતમાનસનો સાર, રામ નામ તો છે જ, રામ પ્રેમ તો છે, પણ તુલસીદાસજીને હું ગુરુની આંખોથી જોઉં તો મને એમ લાગે કે એનું સમગ્ર જે સાર છે તે છે વૈરાગ્ય. અને કદાચ મને પણ એનો આનંદ છે કે બધા જ સમગ્ર વક્તવ્યોનો સાર પણ રામનામને કારણે વૈરાગ્ય છે. અને તેથી મેં ઘણી વખત આપને કહ્યું છે કે પ્રત્યેક કાંડ પૂરો થાય ત્યારે એની ફલશ્રુતિ જુદી જુદી છે. તમે બાળકાંડનો પૂરો કરો તો સિય રઘુવીર વિવાહ જે સપ્રેમ ગાવહી સુનઈ તિન કહા પૂછા. બાલકાંડનું ફળ બતાવ્યું છે કે તમે જે કંઈ કાર્ય કરો એમાં તમારો ઉત્સાહ વધે. એનું ફળ છે. અયોધ્યાકાંડને હમણાં હું રાખી દઉં. અરણ્યકાંડનું ફળ તમે લો, કિષ્કિંધાનું ફળ લો, સુંદર બધામાં નહીં જઈ શકું. લંકાકાંડનું ફળ લો, ઉત્તરકાંડનું ફળ લો, બધામાં. પણ એકેય કાંડના સમાપનમાં તુલસીદાસજીએ ફલાદેશમાં પોતાનું નામ નથી લખ્યું. સિય રઘુવીર વિવાહ જે સપ્રેમ ગાવહી સુની, તુલસીનું નામ નથી એમાં. બધા અત્યારે એટલો સમય નથી, તમે જોઈ લેજો, ઘરે સ્વાધ્યાય કરી લેજો, ભૂલચૂક લેવી દેવી. પણ એકમાત્ર અયોધ્યાકાંડમાં તુલસી ફળનું વર્ણન કરે ત્યારે પોતાનું નામ લખે છે. શું કામ? વાય પ્રવીણ બહુ પાઠ કરે છે રામાયણ. શું કામ ત્યાં તુલસી લખે? તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે પ્રત્યેક સોપાનમાં સમાપનમાં ક્યાંક ઉત્સાહવર્ધન, ક્યાંક વિજય વિવેક વિભૂતિ, ક્યારેક સકલ સુમંગલદાયક, ક્યારેક કુછ રાવણારી જસ પાવન ગાવહી સુનહી જેલો આદિ 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 આદિ. આપ એના ઉપર હવે તમે બધું વિચાર કરજો. આ તમને ગૃહ કાર્ય સોંપીને જાઓ છે, હોમવર્ક, એના ઉપર તમે વિચાર કરો. પણ બાલકાંડમાં પોતે સ્પષ્ટ લખે છે, ભરત ચરિત કરી નેમ તુલસી જે સાદર સુનઈ સિય રામ પદ પ્રેમ. તુલસીદાસજીનો મૂળ હેતુ અવસી હો હિ ભવ રસ વિરતી. તુલસીને રામ પ્રેમ દ્વારા નિષ્પન્ન વૈરાગ્ય જોઈએ. અનુરાગના ગર્ભમાંથી જે વિરાગ પ્રગટ થાય એ તુલસીને ખપે છે. હવે આપણામાં તો એવું હોય નહીં, પરંતુ પરંપરાનો તો આનંદ છે. અમારી આખી પરંપરા વૈરાગ્ય પ્રધાન પરંપરા છે. અને તેથી અમને સાધુને વૈરાગી બાવા કહેવામાં આવે, આલોચનાના રૂપમાં બોલે છે.
બધા રાજી થવા જોઈએ ને આપણે તો શું આપણું બગડી જાય. વૈરાગી બાવા કે માર્ગી બાવા કે આ વિચરતી જાતિ છે, બધા રાજી થાય છે અને ડાયા માણસો રાજી થાય ને એનું ફળ આપણને બહુ મળે. એનું ફળ બહુ. બાપુ અમારા વૈષ્ણવ સાધુઓ ભેગા થયા ને પછી ઠરાવ કર્યો કે આપણે વૈરાગી સાધુ વૈરાગી બાવા એ કાઢી નાખીએ. મેં કીધું કાઢી ન નખાય જો મારી વાત માનતા હોતા. વૈરાગી બાવા આપણું સન્માન છે સાહેબ. એક વૃંદાવનમાં વૈરાગી બાબા હતા, 6 ફૂટની ઊંચાઈ, લાંબી કફની અને એવા શેરો શાયરી કરે ને એવું કીર્તન કરે. હરિભાઈ પંચાલ એને બહુ અમદાવાદ લાવતા સદવિચાર પરિવાર તરફથી. બહુ બહુ વૈરાગ્ય બહુ વસ્તુ. રામચરિતમાનસમાં 2 વ્યક્તિને લોહી નીકળ્યું. પ્રવીણ શું કરે તું? કથા સાંભળે તું? શું કરે? સાંભળે ને તો ઠીક મારો દીકરા. તાર જવું છે? દવા બોલી હજી વાર છે? ઠીક છે. સાહેબ એક લોહી નીકળ્યું સીતાજીના પગમાં. બાપુ માનસમાં. હવે બીજું એ પણ નારી પાત્ર છે, એને લોહી નીકળ્યું. એનું કોઈ નામ મને આપશો? કોણ? શૂર્પણખા. હા, મંથરા. એમને પણ સ્મરું. અને અહીંથી જે કહેવાયું તે કે કથા તો અમારે બધી જગ્યાએ ગાવાની જ હોય, પરંતુ વિશેષ રૂપે કહું તો આટલી શાંતિથી જે આપે કથાનું શ્રવણ કર્યું છે એ મહાત્માઓને આ બાજુ આવવું છે. ક્યાં છે આ પ્રભુ? आपको आना है? आ जाइए, उसको आने दो. जगह आपो, कां तो आ बाजू આવી જાય, કાં તો જેમ કરવું. તો બાપ નરેશભાઈ અને એમનો પરિવાર કથા શ્રવણ તો કરે જ છે, કથાનું મનોરથ પણ કરે છે, પરંતુ નિરંતર સ્વાધ્યાય પણ કરે છે. ભેગા થઈને બધા રામકથાનું ગાયન પણ કરે, એના ઉપર વાતો પણ કરે, અને આ ક્રમ જળવાઈ રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. ટૂંકમાં આટલા સાહેબો પધાર્યા, સ્થાન બધાને તો કુંભનો મેળો હતો એટલે નીકળી ગયા સાહેબ. અને આજે અમે ત્યાં કબીર કુંભનો મેળો પૂરો કરીને અમે ઉડુડુડુ પંખીડા છીએ, વિહંગ છીએ સાહેબ. જઈને અક્ષયવટ ઉપર બેસજો, કબીરવડથી ઉડીને અક્ષયવટ ઉપર બેસજો. એટલે કે વળી પાછા નરેશભાઈ સવારે, મારું તો મૌન હોય એટલે ધ્રુજતા ધ્રુજતા મને કહે, બાપુ હજી હજી કથા 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 કથા. જેવો યોગ. જરૂર બાપ, હું બહુ રાજીપ વ્યક્ત કરું છું. અને વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. એક મંત્રથી શરૂઆત કરીએ. પેલા 2 રમૂજી વાતો આવી છે એ કહી દઉં. કોઈએ ઓશોનું એક સેન્ટેન્સ મોકલ્યું છે कि ग्रहों की दशा और दुर्दशा, ग्रहों की दशा और दुर्दशा बताने वाले ज्योतिषी रेलवे स्टेशनની ઇન્ક્વાયરી બાયરી પર પૂછતા હતા, બારી પર ટ્રેન કેટલા વાગે આવશે.
આપણને ગમે આવું, આપણને ફાવે. એનો અર્થ જ્યોતિષ વિદ્યા ખરાબ નથી, એક વિદ્યા છે. વેદના 6 અંગમાં એક અંગ છે જ્યોતિષ. કલ્પ, છંદ, આ બધા એના અંગો છે. નિરુક્ત સરસ લાગે, આપણને આવું ગમે. ગ્રહોની દિશા બતાવે, દુર્દશા બતાવે. પાછા રેલવે સ્ટેશન ઉપર એનું કહી કરે કે ટ્રેન ક્યારે ઉપડશે, ક્યારે આવશે, આવી સ્થિતિ. મૃગાંક શાહ અમારે વિચાર યજ્ઞના આચાર્ય ગુણવંતભાઈ ના જમાય છે, એટલે કે મૃગાંકભાઈના સસરા ગુણવંતભાઈ છે. એણે એવું લખ્યું છે કે જે સહેલાઈથી ઉતરી જાય એનું નામ પગરખા. 1 મિનિટમાં ઉતરે, વાદળી છોડો એ નીકળી જાય. જે સહેલાઈથી ઉતરી જાય એનું નામ પગરખા, અને જે સહેલાઈથી ના ઉતરે એનું નામ આપણા ભવના અભરખા. સહેલાઈથી ઉતરે નહીં, અભરખા, અભરખા, અભરખા. આત્મ જ્ઞાન બિરા નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. કહત કબીર સુનો ભાઈ સાધુ, સહેજ મિલે અવિનાશી. તો આ બરખાની જે વાત છે, આ હું પૂજ્યપાદ પહેલે દિવસે શનિવારે ગયો ને અમારે પૂજ્યપાદ તદ્રુતાનંદજી મહારાજના આશ્રમે મનનમાં, તો ત્યાંય એમની કુટિયામાં આપણે જઈએ ને તો ત્યાં લખ્યું છે કે પગરખાઈ ઉતારો ને અભરખાઈ ઉતારો, પછી અહીંયા પ્રવેશ કરો, આવું લખ્યું હતું. આ બે તો સામગ્રી જે આવી તેનો સદુપયોગ કરો. 2-3 વાત. એક પ્રશ્ન જે આવ્યો છે તે કે બાપુ 108 મણકાની માળા એ આમ અંદર પહેરવી કે આમ બહાર પહેરવી? આવું બધું પહેલે જ 2 દિવસે પૂછી લેતા હોય તો હું અંદર બારમાં બધું ફિટ કરી દેત તમારે. પણ હવે મારે કથામાં ઉતાવળ હોય, પૂરું કરવાનું હોય, માંડ ખેંચીને અહીંયા સુધી પહોંચ્યા હોઈએ. ઘણા માણસને ધનની ખેંચ રહે, આપણા ક્રિકેટમાં ક્યારેક બહુ રનની ખેંચ રહે, રાજકીય ક્ષેત્રમાં મતની ખેંચ રહે, મારે હંમેશા સમયની ખેંચ રહે. એમાં તમે આવો, વધારો. પ્રણામ બિરાજો. તો માળા અંદર રાખવી કે બહાર રાખવી? બહુ કરી તમે યાર. છેલ્લે દિવસે આવું પૂછાય. તમે જુઓ ઘણા માણસો માળા બહાર જ રાખતા હોય. અમારે રાવત બાપા ભગત નિજ કર રાજીવ નયન પલ્લવ દલ રચિત શયન. સીતાજીને વિશ્રામ માટે, શયન માટે ભગવાન રામ તૈયારી કરે. પ્યાસ પરસ્પર પિયુષ પ્રેમ પાન કી. બંનેને પરસ્પર પ્રેમની પ્યાસ જાગી છે, પરમ પ્રેમની. હદ કરી. હવે ભગવાને શું કર્યું? આ બધી તૈયારી પછી અંગરાગ લઈ અને સિય અંગ લીખે ધાતુરાગ. સીતાજીના અંગ ઉપર ધાતુરાગનું લેપન કર્યું. સુમનની ભૂષણ વિભાગ, ફૂલોના આભૂષણો પહેરાવે. અહીંયા તો તુલસીદાસજી ભગવાનને એક કલાકાર બનાવી દે, જેમ ચિત્રકાર હોય, જેમ કાંઈક. ભગવાન રામની કલાને વખાણતા ગોસ્વામીજી કહે તિલક કરની કા કહો કલા નિધાન કી. સીતાજીના કાળમાં બિંદી કરી દીધી. એ જે તિલક કરવાની રીત કલા નિધાન ગજબ છે, એવું લખ્યું છે. કલા નિધાન કી. હવે તમે જુઓ, આ બધા તો એકલા બેઠા હોય ત્યારે અર્થ કરવા જેવા છે. માધુરી બિલાસ હાસ ગાવત જસ તુલસીદાસ. તુલસી એનું ગાન કરે. બસતી હૃદય જોરી પ્રિય પરમ પ્રાણ કી.
તો ભગવાન રામ જાનકીજીના ચરણમાંથી, આમ તો વાત એવી છે સાહેબ કે જયંત નારદને પાસે ગયો. જે મૂળ વાત, જે પૌરાણિક વાત આ છે કે જયંત એકવાર ઇન્દ્રનો દીકરો નારદજીની પાસે ગયો કે મારે હરિ દર્શન કરવું છે, અને હરિ સ્વર્ગમાં નથી રહેતા, નહીતર તો અમારું ધામ છે સ્વર્ગમાં, ગમે ત્યારે પરમાત્માના દર્શન. એ વૈકુંઠમાં રહે છે ને હું ત્યાં આંટો મારી આવ્યો પણ ત્યાં હતા નહીં. પછી એ 2-3 ઋષિમુનિએ એવું સરનામું આપ્યું કે સાકેત મારે ત્યાં ગયો તો બધું સૂનું પડ્યું, કાંઈ નહોતું. પછી અમને કોકે કીધું કે એ તો પૃથ્વી ઉપર અવતાર લઈને ગયા છે, રામનો અવતાર છે. અયોધ્યામાં હું ગયો, મારે બ્રહ્મના દર્શન કરવા છે, હરિદર્શન કરવા છે. રામ ક્યાં છે? અયોધ્યાએ રોતા રોતા કીધું તો વનમાં છે. વનમાં કઈ જગ્યાએ છે? છેલ્લા સમાચાર શું છે? ચિત્રકૂટમાં છે, એવા છેલ્લા વાવડ છે. નિષાદ રાજે ચિઠ્ઠી મોકલી છે કે અત્યારે ભગવાન ચિત્રકૂટમાં નિવાસ કરે. બ્રહ્મ દર્શન કરવા નારદના કહેવાથી આ જીવ સુરપતિ સૂત ચિત્રકૂટ આવ્યો છે, મારે હરિ દર્શન કરવા. મૂળ કથા આમ છે. ગુરુના મુખમાંથી નીકળે ને એ ચિનગારીઓ પકડજો. આ અગ્નિ, સૂર્ય તો હતો, ચંદ્રમા હતો, નક્ષત્રો હતા, બધું જ હતું, પણ સૌથી પહેલા જે એક ચિનગારી નીકળી, અતિ આદિવાસી સમાજમાં જે ચિનગારી એક નીકળી, એમાંથી આખા પ્રકાશથી આપણે એમ ગુરુના મુખમાંથી, એના આચરણમાંથી, એની આંખોમાંથી એક ચિનગારી પકડી લો ને પછી તો મર્ક્યુરી લેમ્પ થઈ જાવ તમે. પણ એક ચિનગારી એટલે આપણે ત્યાં ગુજરાતીમાં એક પદ આવ્યું છે, એક જ દેહ ચિનગારી મહાનલ, એક જ દેહ, એક ચિનગારી, એક સંકેત, એક ઈશારો. એટલે ક્યારેક આપણે બહુ પ્રકાશમાં આવી જઈએ છીએ, પણ એ ચિનગારીને ભૂલતા નહીં, એ ચિનગારીને ભૂલાવી જોઈએ. એનો આ વિસ્તાર છે. તો જયંત ચિત્રકૂટ આવ્યો, એને ઈશ્વરના દર્શન, બિચારાને બહુ સારો ભાવ છે ભગવાનના દર્શન કરવાનો. પણ આવ્યો ત્યાં તો બધું આવું થતું તું જોયું. લે આ તો શણગાર કરે છે સીતાજીને, એની પથારી તૈયાર કરે છે, ધાતુરાગ લગાડે છે, હાસ વિલાસ કરે છે, આ તો કાનમાં ફૂલના એરણ, આ બ્રહ્મ કહેવાય. એમાં એને શંકા પડી સાહેબ. અને ઇન્દ્રના દીકરાએ કાગડાનું રૂપ લઈ સીતા ચરણ ચોંચ હતી ભાગા. રામ એટલા માટે સીતાજીના ચરણમાં પહેલા એ ચોંચ મારીને લોહી નીકળ્યું. આ લોહી નીકળવું ન જોઈએ. રામ જગતને બતાવે છે કે જાનકી તરફની મારી રાગાત્મિકા ભક્તિ છે, એ વહી ન જવી જોઈએ. તું આમાં વિક્ષેપ કરનારો કોણ છે? રામ વિરાગી બન્યા, ઉદાસીન બન્યા, પણ સીતાને સાથે રાખ્યા છે. આ છે અનુરાગમાંથી ઉત્પન્ન થયેલો વિરાગ. એટલે ગોસ્વામીજીના મનમાં વૈરાગ્યની પ્રતિષ્ઠા બહુ છે, પણ વૈરાગ નિરસ કરી દે એવો નહીં. નિરસ કરી. ઘણા તમે ચા નું કહો તો નહીં નથી પીતા, દૂધ તો નથી પીતા, કોફી તો નથી પીતા, અમારો જીવ તો કે નથી પીતા, અમારું લોહી કે ઈ પીએ છે. તમે આપવું શું અમારું? જે મહાપુરુષો પરમ વૈરાગી છે એની આ વાતો નથી, આ તો આપણી વાતો છે. આપણો વૈરાગ્ય પ્રેમ એટલે તુલસીદાસજીનું મને જે સમજાયું તે એ છે કે એનું અનુરાગ જનિત વૈરાગ્ય એનું લક્ષ્ય છે. અને એથી આપ જાણો છો, હું ઘણી કે અમે આ માનસનો એક કાંડ પૂરો કરીએ તો મારા દાદાએ મને એવું કહેલું કે એમાં જે ફલાદેશ છે એમાં ન જવું, ખાલી આટલું જ બોલું. ઇતિ શ્રીમદ રામચરિતમાનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો. આપણને નિર્મળ વૈરાગ્ય પ્રાપ્ત થાય, આ હેતુ છે. અને એ હેતુ અત્યંત મહત્વનો છે. જે વૈરાગ્ય આપણને હાવ એવા તુલસીદાસજીએ વિશ્રામની વ્યાખ્યા પણ આપણને આપી છે. અને એના આધારે કબીર સાહેબના વિશ્રામ વડલાનું થોડું નિરૂપણ કરવું છે. ને પછી આજની કથાને આપણે વિરામ. પણ એના પહેલાં કથાનો થોડો ક્રમ સંક્ષેપમાં સમજી લો. કાલે આપણે કલ્યાણની સ્થાપના કરી, શિવની સ્થાપના થઈ ગઈ, પછી કથા પૂરી થઈ જવી જોઈએ. પછી શું આ બધું કરવાનું?
શિવની સ્થાપના થઈ ગઈ, પછી આરતી ઉતરી ગઈ, આપણે કાલે આરતી કરાવી નાખી, બધું પૂરું થઈ ગયું. એની પાછળ જે કંઈ વિચાર હતા એ વિચાર રજૂ કરી દે. શંકર પ્રેમમ દ્રોહી આદિ 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 આદિ